क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વિગતવાર સમાચારોની વાત કરીએ તો દર્શનના બહાને શ્રદ્ધાળુઓને લૂંટવાના ખેલનો પર્દાફાશ થયો છે। બેટ દ્વારકામાં વીઆઈપી દર્શન માટેની ગોઠવણનો વિડીયો વાયરલ થયો છે। 6 વ્યક્તિઓને દર્શન કરાવવા માટે રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે। 15 થી 20 મિનિટ શાંતિથી દર્શન કરવાના 200 થી 2000 રૂપિયા સુધીની વસૂલાત કરવામાં આવે છે। દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓને દર્શનની લાલચ આપી લૂંટે છે દલાલો। સવાલ એ થાય છે કે મંદિર બહાર શ્રદ્ધાળુઓને લૂંટતા આ લોકો કોણ છે? શું મંદિરના પૂજારી સાથે કોઈ મિલીભગત છે? તે પ્રકારના સવાલ પણ ઊભા થઈ રહ્યા છે। બેટ દ્વારકા મંદિરના પૂજારીઓ આ પ્રવૃત્તિનો વિરોધ કેમ નથી કરતા તે પણ સવાલ ઊભો થઈ રહ્યો છે। મંદિરના વહીવટદારો આ બાબતે કેમ કોઈ પગલાં નથી ભરતા? વીઆઈપી દર્શનના નામે શ્રદ્ધાળુઓને લૂંટવાનો ખેલ ક્યારે બંધ થશે? મંદિર બહાર પહેરો ભરતી પોલીસ આ પ્રકારની પ્રવૃત્તિ અટકાવી ન શકે? વિડીયોમાં દેખાતા લોકો સામે પગલાં ક્યારે લેવાશે તે પણ સવાલ ઊભો થઈ રહ્યો છે। દર્શન માટેની ગોઠવણ કેવી રીતે શક્ય બને તે પણ અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે। દર્શન છેટ લગીન થઈ ગયા દ્વારકાધીશ લગીન છેટ લગીન દર્શન થઈ ગયા। હા છેટ લગી થઈ ગયા 1500 ટ્રાફિક કઈ નડે નહીં ને કાંઈ નહીં શાંતિ દર્શન થાય। હા ઓછા ના થાય કઈ ઓછા ના થાય ભાઈ હું તો બંધાયેલો છું નકર હું તમને ના ન કહું। મેં આ ભાઈને વાત કરી દીધું ને મારે બાંધેલા છે એવું તો અડધી કલાક વાત છે। ₹1200 જણાનો 1200 રૂપિયા લઈ આ લોકોને દર્શન કરાવીને 10-15 મિનિટમાં પાછો આવું તમે અહીંયા ઊભો સામે બેસો હું તમને લઈ જઈશ બરાબર। હા અહીંયા સામે બેસો જો બેસવાની જગ્યા છે લઈ રહ્યો છે કોઈ જાણે જાણ છે ને 15 મિનિટ ઊભો 15 મિનિટમાં આને દર્શન કરાવીને હું બહાર આવું ને પછી તમને લઈ જાઉં। આપણી સાથે અજય મહારાજ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। અજય મહારાજ સૌપ્રથમ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। મહારાજ દર્શનના બહાને શ્રદ્ધાળુઓને જે લૂંટવાનો જે આ વિડીયો સામે આવ્યો છે સૌપ્રથમ આપની પ્રતિક્રિયા। તદ્દન જૂઠું છે। એ જ પ્રકારનું કોઈ ચીજ નથી બેન। આ મંદિર છે એ ટ્રસ્ટ છે, પબ્લિક ટ્રસ્ટ છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટ માન્ય પબ્લિક ટ્રસ્ટ છે બરોબર છે। એમાં અમે પંડા લોકો બ્રાહ્મણો મંદિર સાથે જોડાયેલા છે। એની કલમ નંબર 20માં અમને અધિકાર આપેલો છે કે યાત્રિકોને મંદિરમાં દર્શન કરાવી અહીંનો મહિમા મહાત્મ્ય બતાવી અને યાત્રિકો ખુશી ખુશી અમને જે ભેટ આપે એ ભેટ અમે સ્વીકારીએ છીએ બેન। જી બિલકુલ મહારાજ, આભાર આપનો જોડાવા બદલ। હા જય દ્વારકા। તો દર્શનના બહાને શ્રદ્ધાળુઓને લૂંટવાના ખેલનો પર્દાફાશ થયો છે। બેટ દ્વારકામાં વીઆઈપી દર્શન માટેની ગોઠવણનો આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। 6 વ્યક્તિઓને દર્શન કરાવવા માટે રૂપિયાની વસૂલાત કરવામાં આવી રહી છે। 15 થી 20 મિનિટ શાંતિથી દર્શન કરવાના 200 થી 2000 રૂપિયા સુધીની વસૂલાત કરવામાં આવી રહી છે। દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓને દર્શનની લાલચ આપીને દલાલો અહીં લૂંટી રહ્યા છે। સવાલ એ થાય છે કે મંદિર બહાર શ્રદ્ધાળુઓને લૂંટતા આ લોકો કોણ છે? શું મંદિરના પૂજારી સાથે કોઈ મિલીભગત છે? બેટ દ્વારકા મંદિરના પૂજારીઓ આ પ્રવૃત્તિનો વિરોધ કેમ નથી કરતા તે પણ અહીં સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। મંદિરના વહીવટદારો આ બાબતે કેમ કોઈ પગલાં નથી ભરતા? વીઆઈપી દર્શનના નામે શ્રદ્ધાળુઓને લૂંટવાનો ખેલ ક્યારે બંધ થશે? મંદિર બહાર પહેરો ભરતી પોલીસ આ પ્રકારની જે પ્રવૃત્તિ છે તે કેમ અટકાવી ન શકે? વિડીયોમાં દેખાતા લોકો સામે પગલાં લેવાશે તે પણ અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે। દર્શન માટેની ગોઠવણ કેવી રીતે શક્ય બને? તો આ વિડીયો પરથી આ તમામ સવાલો ઊભા થઈ રહ્યા છે। તો દર્શનના બહાને શ્રદ્ધાળુઓને લૂંટવાનો આ જે વિડીયો છે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। શ્રદ્ધાળુઓને લૂંટવાના ખેલનો અહીં પર્દાફાશ થયો છે। બેટ દ્વારકાની આ ઘટના છે। બેટ દ્વારકામાં વીઆઈપી દર્શન માટેની જે ગોઠવણનો જે વિડીયો છે તે આ વિડીયો સામે આવ્યો છે। તો ભગવાનના દર્શનમાં પણ રૂપિયાવાળા લોકોને જે હક તે પ્રકારના સવાલ આ વિડીયો પરથી થઈ રહ્યા છે। મંદિર બહાર શ્રદ્ધાળુઓને લૂંટતા આ લોકો કોણ છે?
તે પણ અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે. દર્શનના બહાને શ્રદ્ધાળુઓને લૂંટવાના ખેલનો પર્દાફાશ થયો છે. તો આ સમગ્ર જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. આપણી સાથે જ્યોતિર્નાથ મહારાજ ફોનલાઈન પર જોડાયા છે. મહારાજ, સૌપ્રથમ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. મહારાજ, જે પ્રકારે અહીં આ વિડીયો સામે આવ્યો છે તેને લઈને આપની શું પ્રતિક્રિયા છે? પહેલા તો આ ખોટું છે. ક્યાંય પણ વીઆઈપી કલ્ચર કે આ પૈસાનું કલ્ચર ચાલતું હોય ધર્મની જગ્યા પર તે યોગ્ય નથી. આજે સમાજની અંદર તમે ધાર્મિક જગ્યા છે ત્યાં આગળ તો સમભાવ દ્રષ્ટિ હોય, ત્યાં ભગવાનના માટે તવંગર કોણ ને ગરીબ કોણ એવું કશું હોતું જ નથી. જ્યારે અહીંયા ગાડી આ સ્પેશિયલ જે સરકારના હસ્તક ચાલતા મંદિરો છે, શબ્દોને ધ્યાનથી સાંભળજો. પછી ડાકોર હોય, અંબાજી હોય કે પછી દ્વારકા હોય, ત્યાં દરેક જગ્યાએ આવા વેપલા ચાલે છે ને એના સ્પેશિયલ ફોલ્ડરિયા દલાલો કામ કરે છે. આ યોગ્ય નથી, આ વખોડવા લાયક ક્રિયા છે ને આની પર સરકારે જ ત્યાં જે તે કલેક્ટર એક્શન લેવા જોઈએ. ખાટલે મોટી ખોટ એ છે કે એ કોઈક મળતિયા જ હોય છે એટલે કોઈક એક્શન લેતું નથી. આ પહેલા પણ અમે ફરિયાદ કરેલી છે, ડાકોર ખાતે બી, અંબાજી ખાતે બી અને દ્વારકા ખાતે બી. જી મહારાજ, જે પ્રકારે 15 થી 20 મિનિટ જો શાંતિથી દર્શન કરવાના હોય તો 200 થી 2000 સુધીની જે રકમ છે વસૂલવામાં આવી રહી છે, આ કેટલું યોગ્ય કહી શકાય? આના પર શું કાર્યવાહી આપના મતે થવી જોઈએ? એ પણ યોગ્ય ન કહેવાય ને આ બાબતે હું ફરી કહું કે તલસ્પર્શીય તપાસ કરીને સરકારે એક્શન લેવા જોઈએ, કારણ કે આ વીઆઈપી કલ્ચરની આ પ્રણાલીઓ ખોટી છે. મંદિરમાં પૈસા ખર્ચો ને તમને વીઆઈપી દર્શન થાય ને વીઆઈપી હોય તેને આગળ દર્શન થાય ને આ બધું ખોટું છે. ભગવાનની નજરમાં કોઈ અસમાનતા નથી ને તમે અસમાનતા ઊભી ના કરો. મહારાજ, એવું પણ કહી શકાય કે મંદિરના પૂજારી સાથે આ લોકોની કોઈ મિલીભગત પણ હોઈ શકે છે, કારણ કે જે પ્રકારે કોઈ પણ રોકટોક કર્યા વિના આ જે દલાલો છે તે રૂપિયા વસૂલી રહ્યા છે. હા, મંદિરના વહીવટદારો દલાલો બધા જ મળેલા છે. દલાલો, મંદિરના પૂજારી બધા જ એક લાઈનમાં આવે છે. તો જે આ પૂજારીઓ છે આ પ્રવૃત્તિનો વિરોધ કેમ નથી કરતા? શું લાગી રહ્યું છે આપને? અમે કલેક્ટરશ્રીને પહેલા બી જાણ કર્યું હતું. અંબાજીમાં તો બંધ કરાયું છે. આ જ વસ્તુ શામળાજીમાં ચાલતી હતી તે બંધ કરાઈ છે. દ્વારકા માટે બી લખેલું છે, પણ સમહાવ મેલી મુરાદો આ લોકોની એક્શન નથી થતા. જી જ્યોતિર્નાથ મહારાજ, જે પ્રકારે વીઆઈપી દર્શનના નામે શ્રદ્ધાળુઓને લૂંટવાનો આ પહેલો બનાવ નથી. અનેક આવા બનાવો સામે આવી ચૂક્યા છે કે જે પ્રકારે અહીં શ્રદ્ધાળુઓને લૂંટવાનો જે આ ખેલ ચાલતો પહેલાથી જ આવ્યો છે. અમે જયારે લડ્યા હતા ત્યારે એવું કીધું કે સાઉથના મંદિરોમાં થાય છે ત્યારે તમે કેમ બોલતા નથી? તમે તો સાઉથમાં બી લખેલું છે, પણ ત્યાં એટલે મને કે તમે અહીંયા બોલો છો એમ કે આપણે ગુજરાતીઓ કોઈ છે કરે છે તેમાં શું વાંધો છે? આવા પ્રશ્નો અમને પૂછવામાં આવે છે. ના, યોગ્ય નથી. ખરેખર આની પર એક્શન કલેક્ટરશ્રીએ લેવા જોઈએ. અમે તો કલેક્ટરને લખી શકીએ ને કલેક્ટરશ્રી અમે કંઈ આગળ પિકેટિંગ કરવા તો ઊભા નથી રહી શકતા. આ થાય છે અને ખોટું થાય છે, હું એગ્રી છું. જી મહારાજ, આભાર આપનો જોડાવા બદલ. તો મંદિર બહાર પહેરો ભરતી પોલીસ આ પ્રવૃત્તિ જે છે તેને પણ અટકાવી નથી શકતી, તે પણ અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે. વિડીયોમાં દેખાતા લોકો સામે પગલાં લેવાશે કે કેમ તે પણ અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે. વીઆઈપી દર્શનના નામે શ્રદ્ધાળુઓને લૂંટવાનો આ જે ખેલ છે તે ક્યારે બંધ થશે? અવારનવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે. દર્શન માટેની ગોઠવણ કેવી રીતે શક્ય બને? આમાં કોઈકની સંડોવણી પણ સામેલ હોતી હશે, ત્યારે ભગવાનના દર્શનમાં પણ રૂપિયાવાળા લોકોને જ હક છે તેવો જ સવાલ આ ઘટના આ વિડીયો પરથી ઉઠી રહ્યા છે. મંદિર બહાર શ્રદ્ધાળુઓને લૂંટતા આ લોકો કોણ છે તે સૌથી મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે. શું મંદિરના પૂજારી સાથે કોઈ મિલીભગત હોઈ શકે છે? કારણ કે જે પ્રકારે કોઈ પણ ડર વગર આ દલાલો શ્રદ્ધાળુઓ પાસેથી પૈસા વસૂલી રહ્યા છે તો મિલીભગત પણ હોઈ શકે છે, તે પ્રકારના સવાલ પણ ઊભા થઈ રહ્યા છે. બેટ દ્વારકા મંદિરના વહીવટદારો આ બાબતે કેમ કોઈ પગલાં નથી ભરતા તે પ્રકારના સવાલ પણ આ વિડીયો બાદ ઊભા થઈ રહ્યા છે. તો દર્શનના બહાને શ્રદ્ધાળુઓને લૂંટવાનો આ જે ખેલ છે તેનો પર્દાફાશ થયો છે. બેટ દ્વારકામાં વીઆઈપી દર્શન માટેનો જે ગોઠવણનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 6 વ્યક્તિઓને દર્શન કરાવવા માટે રૂપિયાની વસૂલાત કરતો આ વિડીયો છે જે સામે આવ્યો છે. 15 થી 20 મિનિટ શાંતિથી દર્શન કરવાના 200 થી 2000 રૂપિયા સુધીની વસૂલાત આ લોકો કરી રહ્યા છે.
તો દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓને દર્શનની લાલચ આપીને આ દલાલો લૂંટતા હોવાનો આ વિડીયો છે। આ વિડીયો પરથી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સવાલ એ થાય છે કે મંદિર બહાર જે શ્રદ્ધાળુઓને લૂંટતા આ લોકો છે કોણ? શું મંદિરના પૂજારી સાથે કોઈ મિલીભગત છે? તે પ્રકારના પણ સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે। બેટ દ્વારકા મંદિરના પૂજારીઓ આ પ્રવૃત્તિનો વિરોધ કેમ નથી કરી રહ્યા? કારણ કે આ સમગ્ર જે ઘટના છે તેની જાણ પૂજારીને તો હશે જ, તેમ છતાં પણ કેમ વિરોધ નથી કરવામાં આવી રહ્યો તે પણ અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે। તો મંદિરના વહીવટદારો આ બાબતે કેમ કોઈ પગલાં નથી ભરતા? વીઆઈપી દર્શનના નામે શ્રદ્ધાળુઓને લૂંટવાનો ખેલ ક્યારે બંધ થશે? તો ભગવાનના દર્શન માટે લાંચ માંગનારાઓ ભગવાન તમને માફ નહીં કરે। આ જે ઘટના બની છે તે ખૂબ જ મોટી કહી શકાય। શું દ્વારકાધીશના દર્શન કરવા માટે પણ હવે રૂપિયા હોવા જરૂરી છે? તો દ્વારકાના નાથ પાસે તમામ લોકો સરખા જ છે, તો આ ભેદભાવ કેમ કરો છો તે સવાલ ઊભો થઈ રહ્યો છે। શું ભગવાન અમીરોના છે તો ગરીબોનું કોણ છે? જે પ્રકારે આ વિડીયો સામે આવ્યો છે, ભગવાનના દર્શન માટે લાંચ માંગનારાઓ ભગવાન તમને માફ નહીં કરે, તો જે વિડીયો વાયરલ થયો છે તેના પરથી અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। જે પ્રકારે દ્વારકામાં આ વિડીયો બહાર થયો છે, દર્શનના બહાને શ્રદ્ધાળુઓને લૂંટવાનો જે ખેલ છે તેનો પર્દાફાશ થયો છે। તો બેટ દ્વારકામાં વીઆઈપી દર્શન માટેની જે ગોઠવણ છે તેનો આ વિડીયો છે। 1500 કેટલા જણા? 6 જણા 6 જણા 1500 દર્શન છેટ લગીન થઈ જાય? આ દ્વારકાધીશ લગીન છેટ લગીન દર્શન થઈ જાય? હા કેટલા કરી દીધું 1500। ટ્રાફિક કંઈ નડે નહીં ને કાંઈ? કાંઈ નહીં શાંતિ દર્શન થાય। હા, ઓછા ના થાય કાંઈ? ઓછા ના થાય? ભાઈ હું તો બંધાયેલો છું, નકર હું તમને ના ન કહું। ના ભાઈને વાત કરી દીધું છું ને। મારે બાંધેલા છે એવું તો અડધી કલાક વાર છે। ₹1200 હું 1200 રૂપિયા લઈશ। આ લોકોને દર્શન કરાવીને 10-15 મિનિટમાં પાછો આવું, તમે અહીંયા ઊભો સામે બેસો, હું તમને લઈ જઈશ બરોબર? હા અહીંયા સામે બેસો, જો બેસવાની જગ્યા છે, લઈ રહ્યો છે કોઈ જાણ છે ને? 15 મિનિટ ઊભો, 15 મિનિટમાં આને દર્શન કરાવીને હું બહાર આવું ને પછી તમને લઈ જાઉં। તો દર્શનના બહાને શ્રદ્ધાળુઓને લૂંટવાના આ ખેલનો પર્દાફાશ થયો છે। બેટ દ્વારકામાં વીઆઈપી દર્શન માટેની ગોઠવણનો આ વિડીયો છે જે સામે આવ્યો છે અને વિડીયો વાયરલ થઈ રહ્યો છે। 6 વ્યક્તિઓને દર્શન કરાવવા માટે રૂપિયાની વસૂલાત કરતી હોવાનો આ વિડીયો છે। 15 થી 20 મિનિટ શાંતિથી દર્શન કરવાના આ લોકો 200 થી 2000 સુધીની વસૂલાત કરી રહ્યા છે। દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓને દર્શનની લાલચ આપીને દલાલો લૂંટી રહ્યા છે।